દરરોજ બપોર વસાર કોકનું ખખડાવીને લેવા જાવું ને એને કરતાં ખાઈ હું દઉં. એક નાખે ને તો છોતર દાંત પડી જાય. તું કરતા કરતા છે ને મૂકીને ભઈ ન જાતી ને કે કલવો થઈ જાય. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. કેમ છો બધા? અને આજે આપણે બનાવીશું ગાજરનો હલવો. અને ગાજરને હું લઈ જાઉં છું હોલમાં, અને અમે વૈદિક બે થઈને પહેલાં તો ગાજર ખમણી નાખવી. હાલો, બરાબર બા? હો ક્યાં ગયા? અહીંયા હાલો. હમ હું શું કહું છું, હમ બાજુમાં જ ખમણીમાં ગયા હો ને, એટલે વૈદિક ને અમે બે થઈને છે ને ગાજર ખમણી નાખવી. દરરોજ બપોર વસાર કોકનું ખખડાવીને લેવા જાવું ને એને કરતાં ખાઈ હું દઉં. આપણી પાસે હું છે જ ખમણીશું. હું દઉં પણ આપણે આ કાંઈ સ્ટોમાં મૂકવાનું છે? આનેથી મારો દીકરો ખમણી નાખો. હાલે હાલ, તું ખમણમાં બેસી જા વૈદિક ગાજર. હું આમાં સુધારવાનું છે હવે. સુધારવાનું નથી, તો હલવો બનાવવાનો છે, આ ખમણવાનું છે. એમ નહીં ભાઈ. હાલે હાલ, મણ ખમણમાં ભાગી નો જાય હાથમાં. આ છે કોનું? આ આપણું છે. તે આસવી રાખ્યું તેમ ને? હા, ડોહીમાં ગયા નહીં ખરું માગવા, ખમણી માગવા ન ગયા. હવે આપણે આપણું વસ્તુ છે એ બગાડવી જોઈએ તો. અને બા અમારા બ્લાઉઝ ભરે છે, મારું થોડુંક અધૂરું છે, એ પૂરું થઈ જાય એટલે આપણે સીવવામાં વયું જાય. નોરતામ પહેરવા બનાવ્યું હતું પણ થોડુંક કામ આવી ગયું હતું, તમને લોકોને ખબર છે. કે પછી આપણે કઈ પડ્યું હતું. હવે અટાણે બા નવરા છે જ કે હું ભરી નાખું. હાલો ભરી નાખો. બ્લાઉઝ ભરે છે. હવે આપણે મળીશું ડાયરેક્ટ રસોડામાં. અને આ મેં ઘી લઈ લીધું છે. અને આપણે ઉમેરી દેશું આ ગાજર. સીણને આપણે ધીમા ગેસે આપણે શેકી લેવું. અને તે પછી આપણે ખાંડ ને દૂધ ને બધું ઉમેરીશું. સરસ મજાનું ઘીમાં આપણે શેકી લેવી પહેલા તો. છે ને આ વાતું તોડામાં માયમાં અને આ શેકવામાં ને ધીમે ગેસે જલ્દી થઈ જાય. આવું હું શું કરું છું તે? જરાક સાડ રખાય એટલે થઈ જાય. જો હું આ બનાવું છું ને હલવો, આ બા છે ને આપણે આને ધીમા ગેસે હલવો શેકવો પડે. એ તો મને ખબર છે, ધીમે ગેસે તું શેકશો, પણ વાતું કરતા કરતા છે ને મૂકીને ભઈ ન જાતી ને કે કલવો થઈ જાય. હવે જો સરસ મજાનું શેકાઈ ગયું છે, એટલે હવે આપણે થોડું દૂધ ઉમેરી દેવું. હવે આપણે થોડીક ખાંડ પણ નાખી દેવી. જો ફ્રેન્ડ્સ, મને છે ને કુકિંગના વિડીયો બનાવવાનો બહુ શોખ છે, પણ શું કહેવાય, કુકિંગના વિડીયો મારા હાલ્યા નહીં. અને તે પછી મેં કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. અને મારી એક બીજી પણ ચેનલ છે, એમાં મેં બહુ બધા કુકિંગના વિડીયો અપલોડ કરેલા છે. અને હાલમાં જ્યારે અત્યારે હું જે વિડીયો અપલોડ કરું છું ને એ મારી જૂની ચેનલ છે. સૌથી પહેલાં મેં આ ચેનલ ઉપર કામ કર્યું હતું. પછી મને એમ થયું કે મારે શું કહેવાય, આ કુકિંગના વિડીયો નહીં હાલે, એટલે મેં બ્લોગ ચાલુ કર્યા હતા. થોડોક ટાઈમ માટે બ્લોગ ને રીલ્સ ને એવું બધું બનાવવાનું ચાલુ કર્યું હતું. નાની નાની મિની રીલ્સ, બધું ઘરમાં કામકાજ કરતા એ બધે. અને તે પછી મેં કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ કર્યા. નટાણ મારા કોમેડી વિડીયો હાલ્યા. એટલે કુકિંગનો તો બહુ જ શોખ છે. એટલે હું મારા બ્લોગમાં હું તમને ક્યારેક ક્યારેક આ રીતની હું રેસીપી જે કાંઈ ઘરમાં હું બનાવતી હોય એ હું શેર કરીશ તમારા લોકો હારે. અને અત્યારે હું વૈદિકને બોલાવી લઉં.
રસોડામાં થોડુંક મારે કામ છે. વૈદિક અહીં હાલ તો ભાઈ. ક્યાં ખબર છે ને? આ હું દાંત કાઢો છો? એક નાખે ને તો 66 દાંત પડી જાય. પણ બા મમ્મીને 32 દાંત છે. મારા દીકરાને બે ના ગયા. અને આ છે ને હલવો જલ્દી બનાવો. અને આ તારા હાથ દુખે છે, તું સુધાય. બા ગણતરી કરીને આવ્યા હતા. અને ગાજરનો હલવો આપણો બની રહેવા આવ્યો છે. ત્યાં સુધી સાંજ થઈ ગઈ છે એટલે મેં અહીંયા મૂક્યા છે વઘારેલા ભાત. એ બને છે. અને હવે આપણે આ ગાજરના હલવામાં જે કાંઈ બધી વસ્તુ છે એ ઉમેરી દેવું. જો મસ્ત એવો બની ગયો છે. અને હવે હું એમાં ઉમેરી દઈ આ માવો. આવી રીતના આપણે સરસ માવો ઉમેરી દેવું. માવો ઉમેરવાથી સ્વાદ બહુ સરસ આવે છે. જો આપણો હલવો કેટલો મસ્ત આપણો બની ગયો છે. હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેવું. અને આપણો જો ગાજરનો હલવો કેટલો મસ્ત બની ગયો છે. અને આ આપણે લીધેલા છે ડ્રાયફ્રૂટ, એવું ઉમેરી દઈશ. સોરી, પેલા મારે ભૂલાઈ ગયું, બા હાથું કાઢવાનો હતો. 1 મિનિટ સાઈડમાં કરી લો. પેલા હું બા હાથું લઈ લઉં, કેમ કે પછી ડ્રાયફ્રૂટ ને એવું આવે ને તો એનાથી ચવાય નહીં. અને તે પછી પાછા બાકીના જે ડ્રાયફ્રૂટ છે એ મિક્સ કરી દઈ. નહીં તમે આપણો હલવો જોવો છો ગાજરનો, એકદમ મસ્ત રીતે બની ગયો છે. તો કેવો મસ્ત હલવો બન્યો છે. ના છે આપણા ભગવાનના વાસણ, બાલ ગોપાલને એને થોડોક હલવો હું ધરીશ. અને આ હલવો મેં બા હાટું કાઢ્યો છે. એ વટાણા ફોલે છે એટલે આપણે અહીંયા જાઉં હલવો લઈને કેવો બન્યો છે ટેસ્ટ કરે. અને ત્યાં સુધી પહેલાં હું ભગવાનને આપી દઉં. જોવો તો હલવો કેવો બન્યો છે. જોતા બહુ સરસ બન્યો છે. ડ્રાયફ્રૂટ ની નાખ્યું છે ને? એ નથી નાખ્યું, એ અમારે હાટું જ નાખ્યું છે. તમારે હાટું એમને બનાવ્યો છે. સારું, તો સારો બન્યો છે. સારો બન્યો છે ને? હા. હવે જો આપણો હલવો તો બાએ પાસ કરી દીધો, સારો બન્યો છે. બરાબર. અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે. કાલ મળીશું બીજા નવા બ્લોગમાં. બાય.